પ્રકરણ નંબર 3ની અંદર આપણે 1 થી 10 પ્રશ્નો આગળ જોઈ લીધા હતા. પ્રશ્ન નંબર 11. આપેલ બોક્સમાં વિધાન સાચું હોય તો સાચું તથા ખોટું હોય તો ખોટાની નિશાની કરો. જો પેલું આપણે 10 થી શરૂઆત કરીએ અને 10-10ના કૂદકા મારીએ તો 100 પર પહોંચી શકાય. 10 થી કૂદકા મારીએ તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 100 પર 100 પર પહોંચી શકાય ને 10-10ના કૂદકા મારીને તો નિશાની કરવાની સાચાની. ત્યારબાદ 5 થી શરૂઆત કરીએ અને 5-5ના કૂદકા મારીએ તો 40 પર પહોંચી શકાય. 5, 10, 15, 20, 25, 30, 35, 40 પહોંચી શકાય ને તો સાચાની નિશાની. ત્યારબાદ જો 0 થી શરૂઆત કરીએ અને 5-5ના કૂદકા મારીએ તો 45 પર પહોંચી શકાય. 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 પહોંચી શકાય તો સાચાની નિશાની કરવાની. ત્યારબાદ જો 3 થી શરૂઆત કરીએ અને 3-3ના કૂદકા મારીએ તો 23 પર પહોંચી શકાય. શરૂઆત 3 થી કરવાની અને 3-3ના કૂદકા મારવાના. 3 પરથી 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33 તો આપણે 23 પર પહોંચી શકીએ? ના પહોંચી શકીએ ને, તો અહીંયા કરવાની ખોટાની નિશાની. ત્યારબાદ જો 4 થી શરૂઆત કરીએ અને 4-4ના કૂદકા મારીએ 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40 તો આપણે 37 પર પહોંચી શકાય? ના, તો ખોટાની નિશાની કરવાની. ત્યારબાદ જો 2 થી શરૂઆત કરીએ અને 3-3ના કૂદકા મારીએ તો 29 પર પહોંચી શકાય. 1 પરથી નહીં, 1ને નથી ગણવાના, 2 ઉપરથી કૂદકા મારવાના 3-3ના તો 29 પર પહોંચી શકાય. 13 થી શરૂઆત કરીએ અને 7-7ના કૂદકા મારીએ તો 55 પર પહોંચી શકાય. 13 થી શરૂઆત કરીએ 13, ત્યારબાદ 7-7ના કૂદકા મારવાના 1, 2, 3, 4, 5, 6, 7 તો 20, 27, 33, 40, 47 ત્યારબાદ 53 પરથી 60 પર તો ના પહોંચી શકાય, તો ખોટાની નિશાની કરવાની. ત્યારબાદ 4 થી શરૂઆત કરીએ અને 8-8ના કૂદકા મારીએ તો 84 પર પહોંચી શકાય? હા, પહોંચી શકાય. ત્યારબાદ 12 નીચે આપેલા અંક ચાર્ટમાં સૂચના મુજબ કરો અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. 2-2ના કૂદકા મારતા આવતી સંખ્યા પર રાઉન્ડ કરી દો. 3-3 ઉપર સાચાની નિશાની અને 5-5ના કૂદકા ઉપર ત્રિકોણ 2 ઉપર આવતા હોય ત્યાં ગોળની નિશાની કરી દીધી આપણે. ત્યારબાદ અહીંયા ત્રિકોણ 5 અને 10 ઉપર હવે 3-3ની કરી લઈએ. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96,
અને 99. હવે પહેલું 2 2 અને 5 5ના કૂદકામાં આવતી સામાન્ય સંખ્યા કઈ છે? તો જુઓ તો જ્યાં રાઉન્ડવાળું અને સાચાની નિશાની આવતી હોય તે જુઓ તો 2 2 અને 5 5ના. ત્રિકોણની અને વર્તુળની નિશાની આવતી હોય જુઓ 10 20 30 40 50 60 70 80 90 અને 100. ત્યાં જો રાઉન્ડ અને આ ત્રિકોણ બંને ભેગા થાય છે. ત્યારબાદ 2 2 અને 3 3ના કૂદકામાં એટલે રાઉન્ડવાળું ભેગું થતું હોય અને ટીક માર્ક ભેગું થતું હોય એવું કયું છે? 6 12 15 18 24 30 36 42 48 54 66 72 73 78 84 90 અને 96. ત્યારબાદ 3 3 અને 5 5ના કૂદકામાં આવતી સામાન્ય સંખ્યાઓ 3 3 અને 5 5ના કૂદકામાં એટલે 3 એટલે સાચાની નિશાની અને ત્રિકોણ. સાચાની નિશાની અને ત્રિકોણ જ્યાં જ્યાં ભેગું થતું હોય તે જુઓ 15 30 45 60 75 અને 90. તો લખવાનું 15 30 45 60 75 અને 90. ત્યારબાદ 2 2 3 3 અને 5 5ના કૂદકામાં આવતી સામાન્ય સંખ્યા. હવે વર્તુળ, સાચાની નિશાની અને ત્રિકોણ બંને ભેગું થતું હોય એ કયું છે? 30 60 અને 90. તો લખવાનું 30 60 અને 90. ત્યારબાદ નીચે આપેલા ચાર્ટના આધારે પેટર્ન પૂર્ણ કરો. અહીંયા આપણને આખો ચાર્ટ આપેલો છે. આ ચાર્ટમાંથી જોઈ અને પેટર્ન પૂર્ણ કરતી જવાની. જુઓ તો અંક ચાર્ટ દેખાયો અને નીચે પર પેટર્ન જુઓ 1 12 13 34 45 56 67 88 89 અને 100. ત્યારબાદ આ પેટર્નમાં એવી રીતે આપેલું છે 1 12 23 34 45 56 67 88 89 અને 100. ત્યારબાદ 11 22 33 34 55 44 55 66 77 88 અને 99. ત્યારબાદ ઊંધી પેટર્ને ચાલવાનું છે 10 19 28 37 46 55 64 73 82 અને 91. ત્યારબાદ 8 18 28 38 48 58 68 78 88 અને 98. ત્યારબાદ 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90 95 અને 100. ત્યારબાદ નીચે આપેલ અંકબારીના ઉદાહરણ મુજબ ખાલી ખાના પૂર્ણ કરો. 28 એની 8 18 28 38 બરાબર. તો અહીંયા લખી લેવાનું 18 અહીંયા 38 28માંથી એક વધારે એટલે 29 27 એમાંય આપણે લાઇન વાઇઝ ચાલતા હોય એટલે ખબર પડી જાય કે કયા અંક ખૂટે છે. ત્યારબાદ 53 તો 53ની આજુબાજુ અંકબારી બનાવી લેવાની
અને લખી કાઢવાનું. 53ની ઉપરની સંખ્યા 43, ત્યારબાદ નીચેની સંખ્યા 63, 52 અને અહીંયા 54. ત્યારબાદ 26ની આગળ અંકપારી બનાવી દેવાની. 16, 36, 25, 26, 27. ત્યારબાદ 8. જેમ ખાના આપ્યા હોય એમ લેતું જવાનું. 8, 18, 28. આ બાજુ 9 અને આ સાઈડ 18ની આ બાજુ 17. હવે આવે છે 57. 57ના આ 6 ખાના પેક આપેલા છે ખાલી. 48, 49, 58, 59, 68 અને 69. ત્યારબાદ 46, તો ઉપર 36, 56, 45, 46, 47 અને આગળ આવે 55. હવે મોઢે પણ આવડી જવું જોઈએ આપણને, તર્ક શક્તિ એટલી વધારવાની. 68, 69, 70. આ બાજુ આવીએ તો 10 પ્લસ કરવાના, ઉપર જાય તો 10 માઇનસ કરવાના. 69, 79 અને 89. 16, 26, 36, 26, 27, 36, 37, 38. ત્યારબાદ 32, તો એની ઉપર આવે 22, 23, 24, 42, 43, 44. ત્યારબાદ 64, 65, અહીં નીચે આવે 75, 85, 86, 36, 46, 56, 57, 58, 48 અને 38. ત્યારબાદ 55, 44, 45, 46, નીચે આવે 65, અહીંયા આવે 64 આગળની સંખ્યા અને પાછળની સંખ્યા 66. ત્યારબાદ ચાલો ગૃહ કાર્ય કરીએ. 2 ની ગણતરી કરી અને લખો. તો 2 ની ગણતરી કરીને કરતું જવાનું, લખતું જવાનું. 12, 14, 16, 18, 20, 22, 24, 26 અને 28. ત્યારબાદ 64, 62, 2 પાછળ ચાલવાનું છે. 60, 58, 56, 54, 52, 50 અને 48. ત્યારબાદ 76, 78, 80, 82, 84, 86, 88, 90 અને 92. ત્યારબાદ 3 ની ગણતરી કરી, ન આવડે તો આવી રીતે ગણતરી કરીને લખતું જવાનું. 15, 15ની અંદર 3 ઉમેરવું. 16, 17, 18, 18. ત્યારબાદ 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 50, 47, 44, 41, 32, 33, 35, 39 અને 26. ત્યારબાદ 71, 74, 77, 80, 83, 86, 92 અને 95. એવી જ રીતે 4ની ગણતરી કરીને 23ની અંદર 4 ઉમેરો 27, 27ની અંદર 4 ઉમેરો 31, 31ની અંદર 4 ઉમેરો 35, 35ની અંદર 4 ઉમેરો 39, 43, 47, 51, 55. ત્યારબાદ 95, 91, 87, 4 ઘટાડતું જવાનું. 83, 79, 75, 71, 67 અને 63. ત્યારબાદ 61, 65, 69, 73, 73, 81, 85, 89 અને 93. ત્યારબાદ ઇઝી 5ની ગણતરી કરીને 20, 25, 30, 35, 40, 50, 55, 60, 75, 70, 65, 60, 55, 50, 40, ત્યારબાદ 24, 29, 34, 39, 44, 49, 54, 59 અને 64. ત્યારબાદ 7ની ગણતરી કરીને 7ની ગણતરી કરીને લખવાનું છે.
14, 21, 28, 42, 56, 63, 70 અને 77. હવે 7 7ને પાછા કાઢવાના છે. 80, 73, 66, 52, 45, 38, 31, 24. ત્યારબાદ 32, 39, 46, 53, 60, 67, 74, 81 અને 88. ત્યારબાદ 10 10ની ગણતરી કરીને 8, 18, 28, 38, 48, 58, 68, 78 અને 88. ત્યારબાદ 99, 89, 70, 69, 59, 39, 39 અને 19. ત્યારબાદ પેટર્ન વિકસાવો. જોઈએ. પહેલા 1 ખાનું, 2, 3, 4, 5 અને 6. ત્યારબાદ 1, 3, 6. હવે જુઓ તો કેટલા ખાના વધે છે? 2. અહીંયા પ્લસ કેટલું થાય છે? 1. અહીંયા કેટલું થાય છે? 3. એ 2 હોય છે. 2માંથી કેટલા થાય? 3. અહીંયા કેટલા આવે? 1 આવે. કેટલા આવે? 1. 1 ખાનું આવે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 1ની અંદર હું 2 ઉમેરું તો 3. હવે 3ની અંદર 3 ઉમેરું તો 6. 6ની અંદર હું 4 ઉમેરું તો 10. 10ની અંદર હવે હું 5 ઉમેરું તો કેટલા થાય? 15. ત્યારબાદ 1, પછી 4, 3, 2 ઊભી લાઈન, 2 આડી લાઈન, 3 ઊભી લાઈન, 3 આડી લાઈન, 4 ઊભી લાઈન, 4 આડી લાઈન, 5 ઊભી લાઈન, 5 આડી લાઈન. 1 ગુણ્યા 1 2, સોરી 1 ગુણ્યા 1 1, 2 ગુણ્યા 2 4, 3 ગુણ્યા 3 9, 4 ગુણ્યા 4 16, 5 ગુણ્યા 5 25. ત્યારબાદ 2, 4, 6, 8, 10, 2 2 2 વધારતું જવાનું. જો તો નીચે કેટલી લાઈન છે? 2. એની ઉપર 1, 3, 2. તો અહીંયા 4 તો 3 બોક્સ ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે અહીંયા કેટલા કરવાના? 5. 5ની ઉપર 4. 5 5 10 ને 4 14. આ થઈ ગયું આપણું ચેપ્ટર નંબર 3 સંપૂર્ણ.